જો ફેમિલી હું મહેમાનની વાત કરતી હતી ને આ બધા આવી ગયા જો આ હતા સોડા અમાર જીનું લઈ આવી છે દુકાનથી આ નાના ભાઈને લઈને ગઈ અને એ લઈ આવી જો અને એને હાટું અલગથી સોડા લાવી જો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ ઓલ ઓકે હું મજામાં જ છું ને છે ને એ હવારમાં શાક ને ભાખરી ને બનાવી નાખ્યું અને પછી ટિફિન પેક કર્યું અને પછી આ બહાર બેસી ગઈ કેમ કે ટિફિન પહેલાં પેક કરી દેવું પછી વિડીયો સ્ટાર્ટ કરવાનો કેમ કે આમાં પછી વાર લાગે તો રાત તો લઈને વૈયા જાય એમ છે અને મારી બેને જો જાગી ગયા અને ખાઈ લીધું જીનો આયેલ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને હું તે મજામાં છું મારી મમ્મી વિડિયો કરે છે પૂરો તો હું ઈ નો કરે ને તો હું કરી નાખીશ ઈ નો કરે તો હું કરી નાખીશ એમ કે આયેલ તો ઈ નો કરે તો જય દ્વારકાધીશ બોલવાનું ભૂલી ગઈ જીનું બોલી દે ખેડા કાઢી હા તાર પપ્પા કોને પગે લાગે છે હા હે રાજ તો રોજ સૂર્ય નમસ્કાર કરે કા હું તો ભૂલી જાઉં સવારમાં અગરબત્તી કરવાનું ભૂલી જાઉં ટિફિન કરવાનું રહે ને તે ભગવાને કીધું છે પેલા આને હાસવજો અમને ભૂલી જાવ ને તો હાલશે કા રાજ એક મારા હાટું ગિફ્ટ લાવ્યા છે બહુ મોટી જો ને અહીંયા ખોખું પડ્યું છે કા કેવડી મોટી ગિફ્ટ લાવ્યા છે અહીંયા થાય એવું મારે ચૂલે ખાવાનું બનાવવાનું હોય ને એટલે શું કે બહુ આમ બધી આખા ધાબામાં પછી પવન હોય ને એટલે રખ્યા બહુ ઉડે બધી રાખ આમ આખામાં થાય ઉડીનું ક્યાંય પોગે તો રાજને મેં વાત કરતી હતી ને કાલ કે આજે એનો જુગાડ લઈ આવ્યા જાવ તો રાજ ઓલું બતાવો તો આમ 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 ઢાંકી દો જાઓ તો એ છે ને આ લઈ આવ્યા જો આ ખોખું લઈ આવ્યા એટલે એને છે ને આમ ઢાંકી દેવાનું તે મને કહે કે આમ કરી નાખવાનું રોજ ખાવાનું બની જાય ચૂલો ઠરી જાય પછી એટલે શું કે રાખ ઉડીને આખા ધાબામાં થાય નહીં કા થઈ જાય ને રાખ ઉડે એટલે સારું પડે એમ પછી આખો દિવસ વાળ કરવું પડે માતાજી બધાને જેનું બેન સૂર્ય નમસ્કાર હા સૂર્ય નમસ્કાર કરે છે હું તો સવારમાં જો ધાબુ બધું ક્લીન કર્યું કપડાં વોશ કરી નાખ્યા ખાવાનું બનાવી નાખ્યું ને રાજે તો શું કરી નાખ્યું છે કોઈને લાગે નહીં અહીંયા હેઠે સૂલો હશે હે રાજ હા લાગે નહીં કા કોકને એમ લાગે કે અહીંયા હું પડ્યું છે સવારમાં રમવાની મજા આવે નહીં વહેલા જાગીને રનિંગ કરવા જવાય રાજ વહેલા જાગતા હોય તો રમવા વહી આવો તમે ફોન પકડવા વહી આવો તો હું રમવા વહી આવું એ હા હારું લ્યો હા હવે જો ભાવ રમવા જાય જોઈએ બેટિંગ કરવાની છે હવે નાઈક જેનો દડો હાલો એ જીનું બેન તો પાટે જીનું પાટાઈથી દડો નાખે હાથે જ નાખવાનું હોય જીનું હવારમાં રમે તો ટાઈટ ઉડી જાય હું ટાઈટ હોય નહીં તો પછી એ અહીં આવવા દીધો કેસ પકડાઈ ગયો છે ક્યાં કરો મારી તો આમના મૂડી જાય આ સવાર હું આ 6 વાગ્યાની જાગી છું ગાંઠિયાનું શાક છે શાક છે ગોળ છે ભાખરી છે કાસુલી છે ગાંઠિયાનું શાક છે મારી મમ્મીને બહુ ભાવે મને ભાવે મારા પપ્પાને ભાવે હાલો ખાવા બધાય હેર વોશ કરીને આવી ગઈ બહાર તડકે હુકાવા થોડીક વાર હુઈ જવું હતું મારે પણ છે ને હુઈ જવું હતું મારે પણ એક મહેમાન આવે છે ફોન આવ્યો હતો કે અમે આવીએ છીએ તો પછી મેં હોવાનું બંધ રાખ્યું હું કહું હાલ થોડીક વાર હોવું નથી કદાચ આવે તો નક્કી નહીં આવી જાય તો એમ હેર વોશ કરીને નકર હોવાનો વિચાર હતો કાંઈ નહીં હાલો હોવાનું કેન્સલ
જો ફેમિલી, હું મહેમાનની વાત કરતી હતી ને આ બધા આવી ગયા. જો આ હતા સોડા. અમાર જીનું લઈ આવી છે દુકાનથી. આ નાના ભાઈને લઈને ગઈ અને એ લઈ આવી. જો અને એને હાટું અલગથી સોડા લાવી. જો અને એ તો ફિનિશી થઈ ગઈ. કા આ લોકોને દેવાનું નથી સોડા. રીલ શૂટ કરવી છે એવી રીલ શૂટ કરવી હતી. તે રીલ શૂટમાં લાગી ગયા પાછા. અને અમારી બેનને રીલ ઉતારવી હતી. કા જીનો રીલ ઉતારવી હતી ને, તો મેં કીધું હાલો રીલ થઈ જાય. ધાબા પર હજી બહુ સયો આવ્યો નથી. જેવો તેવો તડકો છે, પણ તોય રીલ તો બનાવવી પડે ને, મહેમાન આવ્યા છે તો. કાં શું કેવું? રીલ બનાવવી પડે. આ બે હા આ બે છે ને શું કહેવાય, હા હા જો ફોલો કરવાના આને જરૂર જ નથી, કેમ કે આ બે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે. રીલ જ બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં. એ શું હાલે છે અહીંયા? ગેમ રમે છે હો તૈણે ફોનમાં. જો ગોદડી ઓઢીને તૈણે મંડાઈ ગયા છે ગેમ રમવા. કાગટું તાર વારો નહીં આવતો હોય ને ગેમ રમવાનો? હે એમ નથી આવડતી એટલે. હા તું શીખવાડ ને. હાલ શીખવાડું. જો આમ હોય આમ કરવાનું. આવડે પૈસા મહેમાન તો ક્યારના વહી ગયા, હાંસી પડી ગઈ છે. અને આ ત્રણેય ગેમ રમે છે ને હું જો ને દૂધની વાટે છું. આવે પછી ગરમ કરવાનું હોય ને, ખાવું એટલું ખાવાનું, બીજું ગરમ કરવાનું. રાજે હમણાં મને ફોન કર્યો હતો કે ભૂખ બહુ લાગી નથી, થોડુંક બનાવજે એમ. એટલે મારે જીનું ને વધારે ખાવાનું છે. જીનું શું ખાવું છે, ભાખરી કે રોટલી? પાણીપુરી. હા પાણીપુરી ખાવી. બોલો પાણીપુરી હજી કાલ તો બનાવી હતી. પાવભાજી. પાવભાજી કાલે હતી, પરમ દિવસે પાણીપુરી હતી. આ સમોસા. સમોસા એવું કાંઈ નથી ખાવાનું. ભાખરી બનાવી નાખું છું. દૂધ આવી જાય હમણાં, એટલે શાક બનાવી નાખું. થોડુંક બટેટાનું શાક કરી નાખું. જીનું બહુ ભાવે બટેકાનું શાક. હાલો જો હું તો જાઉં છું બહાર બદામ શેક પીવા. તમારે આવું છે કોઈને? તમારે આવું કે લઈ જાવ તો આવી. લઈ જાવ તો હોય તો આવી. ઠીક લ્યો. જીનું તારે આવું કે? હા. ઠીક લ્યો. માય તને તને પર. વયાવો હાલો વયાવો. જે સેલ લે રહી બાવણું બંધ કરતા આવજો અને લાઈટ બંધ કરતા આવજો. કાજી ના હાલ આપણે નીચે સપોર્ટ ફેરવી. તો બદામ શેક પીવા આવી ગયા છે. આને તો આવી ગયો છે, ચાલુ કરી દીધું છે પીવાનું. એમાં હું વાટ જોવાની આવે નહીં. સિનર માટે આઈસ્ક્રીમ, મારે બદામ શેક પીવો જ થો આજ. તો હું તો આવતી જ થી. આ બે કે અમારે આવું છે. મેં કીધું હાલો હોય આવો, પીવાનું જ હતું આજ. કાજીનું જીનું બેન માટે આઈસ્ક્રીમ આવી ગયો. કાંજીનું તને ભાવે આઈસ્ક્રીમ? એમ કેવો લાગે છે? મસ્ત મસ્ત. સુરતમાં જે બહુ ઠંડી નથી પડતી ને એટલે હાલી જાય એમ. નકર તો ઠંડો પીવાની મજા ન આવે. હાલો આપણે બદામ શેક આવી ગયો છે, આપણે ચાલુ કરી દીધું પીવાનું. હા કે મત દોસે ખાઈ જવાનું. જીનું બેન ને બહારનું બહુ ભાવે. સારું સારું કોને ન ભાવે કા? કોને? ભેગા કરીને ક્યાં જવું હોય હેરા. જો આમ પીવાનું હોય બદામ શેક. જો મજા આવે છે ને? મજા આવે. હવે તો ઠંડી લાગે છે, ઠંડી કાજી ને. બદામ શેક પીધો ને તે હવે પવન લાગે છે ને, હવે ઠંડી લાગે છે. હમણાં એમ કહેતી હતી ને સુરતમાં ઠંડી નથી પડતી, લાગવા મળી. તમને લાગે રાત? ઠંડી તો લાગે છે ને, બધાને લાગે. બદામ શેક પીને આવી ગયા છે. હવે આરો બદામ શેક પીને બેસી ગઈ છે, ઊભી નથી થતી. બદામ શેક પેન બેસી ગઈ છું, પણ હવે હુઈ જવું છે હવે રાસ. હવે કાંઈ નહીં. હવે છે ને આમ ફૂલ પી ગઈ. એમાં એવું તો રાજનો ગ્લાસ છે ને એને પૂરો ન કર્યો ને, હું પી ગઈ. મારો તો ઓલરેડી મેં ખતમ કર્યો, એનોય મેં પૂરો કર્યો. હાફ હતો એનો મૂકી દીધો એને. 2 આઈસ્ક્રીમ ખાધો ખાલી. કા ઈ પડી હમણાં આવી તે દાદરમાં એને એક ગલોટિયું ખાઈ લીધું. તે હવે એમ છે, હવે બોલા હે નહીં એનથી નહીં તે. ચાલ
કાંઈ નહીં, સારું હાલો ફેમિલી, આપણે કાલ મળવી એક નવા વિડીયો સાથે, કાંઈક નવું લઈને આવું. હાલો હવે કા. અને કાલની આપણે જે હું તમને શેર કરતી હતી ને ઓલી પ્લે બટનનો જો ને ઓલું કાંઈક પ્રોબ્લેમ આવી ગઈ હતી, એ સોલ્વ થઈ ગઈ છે હવે તમારી દયાથી. તો હાલો હવે તો મને મસ્તીની જો એટલે આજ બદામ શેક પી આવી અને હવે મને નીંદર આવી જાહે. સવારમાં જાગી ને એક નવા વિડીયોની શરૂઆત કરવી છે કા, એમ કરશું હવે. હાંડો તો ગુડ નાઇટ બધાને, અને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.